નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ 11/8/2024। આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની વાત કરતા પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો 1 ગ્રામ ચાંદીનો ભાવ, 10 ગ્રામ ચાંદીનો ભાવ, 100 ગ્રામ ચાંદીનો ભાવ અને 1 કિલો ચાંદીનો ભાવ। 1 કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં। તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું। ચાંદીના ભાવમાં તો આજે વધારો જોવા મળી રહ્યો છે, તો હવે આજે સોનાના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તેની વાત કરીએ તો મિત્રો તે પહેલાં છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ। તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે અને આજે 1 તોલા સોનાનો શું ભાવ રહ્યો છે 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના ભાવમાં આજે કેટલા રૂપિયાનો ઉછાળો તેમજ ઘટાડો જોવા મળી રહ્યો છે તેની વાત કરીશું। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 6,825 રૂપિયા, 10 ગ્રામ સોનાના ભાવ 68,250 રૂપિયા, 100 ગ્રામ સોનાના ભાવ 6,82,500 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં 100 ગ્રામ સોનાના ભાવની અંદર 524 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમજ 10 ગ્રામ સોનાના ભાવની અંદર 52 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં 22 કેરેટ સોનાના ભાવમાં। તેમજ મિત્રો ફરી એકવાર આપણે 24 કેરેટ સોનાના ભાવની નજર કરી લઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7,254 રૂપિયા, 10 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 72,540 રૂપિયા અને 100 ગ્રામ સોનાના ભાવ 7,25,400 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં 24 કેરેટ સોનાના ભાવમાં 100 ગ્રામ સોનાના ભાવની અંદર 570 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમજ 10 ગ્રામ એટલે કે 1 તોલાની અંદર 57 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો અને તમારા શહેરના પણ ભાવ જાણવા માટે મિત્રો તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જેથી કરીને તમારા શહેરના પણ ભાવ અમે આપી શકીએ। ખૂબ ખૂબ આભાર મિત્રો, આપનો દિવસ શુભ રહે।